ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વંદરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 2 દિવસ જૂનાગઢમાં. આદિકવિ નરસિંહ મહેતાના જીવન કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ આકાર પામશે. ગિરનાર સફારી વિસ્તારમાં શ્વાન પાછળ 2 સિંહે શિકાર માટે મૂકી દોડ.
અને વહેલી સવારે ગાઢ ધુમ્મસને લઈને વાહન વ્યવહારને અસર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મહાનગર જૂનાગઢમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને આવતીકાલથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 2 દિવસ માટે જૂનાગઢ આવી રહ્યા છે. બંને મહાનુભાવોનું ગુરુવારે બપોર બાદ જૂનાગઢ ખાતે આગમન થશે. તેઓના રાત્રિ રોકાણ સલામતી સહિતની સઘન ગોઠવણી કરી આપવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ એટલે કે આવતીકાલે સાંજે કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે બંને મહાનુભાવોની હાજરીમાં એક હોમ કાર્યક્રમ યોજાશે. 75મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીનું પીટીસી ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાંઝડિયા, કમિશનર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સહિતના અધિકારીઓએ આ અંતિમ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. સાથે જ રોમાંચ પેદા કરનાર અશ્વ શો, ડોગ શો, બાઇક સ્ટન્ટ શો, 4 પ્રોફેશનલ ગ્રુપ સાથેનો 13 કલા જૂથો સાથેનો કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું. અત્યારે રિપબ્લિક ડે પરેડ માટે હું પરેડ કમાન્ડર છું. અત્યારે પરેડ માટે ખૂબ જ સારી તૈયારી કરવામાં આવી રહી છે. જૂનાગઢ પોલીસ દ્વારા ખૂબ જ સારું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તો આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઘણા પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં તમે પરેડ કરવાના છે. પરેડમાં અમારે ટોટલ 24 જેટલા પ્લાટૂન્સ છે અને બધા પ્લાટૂન્સ બહુ સારી રીતે સજ્જ છે અને પ્રિપેર પણ થઈ ગયેલા છે. બીજા બી ઘણા આકર્ષણના કેન્દ્રો છે, જેમ કે કલ્ચરલ શો કરવામાં આવી રહ્યો છે એડમિનિસ્ટ્રેશન દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા. ત્યારબાદ પોલીસ દ્વારા પણ કોરિયોગ્રાફિકવાળો એક સારો એવો ઇવેન્ટ કરવામાં આવે છે. તેમાં બધું 3D દ્વારા, ડ્રોન દ્વારા બધી રીતે બહુ સારું એવું દેખાશે આપને. સાથે બાઇકનો બી એક શો છે બહુ સારો. એક અશ્વનો શો છે તે ખૂબ જ આકર્ષણ જમાવે એ ટાઈપનો છે. અને ડોગ શો માટે પણ ડોગ સ્કોડ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે. તો ઓવરઓલ તમને ખૂબ જ મજા આવશે અને જો ચોક્કસ મુલાકાત લેશો અને અથવા લાઈવ સ્ટ્રીમિંગમાં પણ નિહાળશો. થેન્ક યુ. જૂનાગઢના ટાઉન હોલ ખાતે મેઘાણી વનના કસુંબો લોક ડાયરો યોજાયો હતો. 75મા પ્રજાસત્તાક દિવસની જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય ઉપક્રમે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો, લોકગીતો, ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પદ્મશ્રી સાહુબુદ્દીનભાઈ રાઠોડ, અભયસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, હરીશ સોલંકી, પંકજ ભટ્ટ સહિતનાઓએ મધુર વાણી પીરસી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીએ કાર્યક્રમને લઈને માહિતી આપી હતી. આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર રાજેશ તન્ના, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ગીતાબેન પરમાર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. પિનાકી મેઘાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સંતો અને સુરાની ભૂમિ જૂનાગઢ સાથે અનેક લાગણીસભર સંભાળના છે. આથી જૂનાગઢ ખાતે જ્યારે 75મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે કસુંબલ લોક ડાયરાનું મેઘાણી વંદનાનું એક અનોખું આયોજન થયું છે. આજે ગુજરાતના ખ્યાતનામ લોક કલાકારો પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, અભયસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, હરીસિંહ સોલંકી અને પંકજભાઈ ભટ્ટે મેઘાણી ગીતોની રમઝટ બોલાવી છે અને મોટી સંખ્યામાં યુવા પેઢી અત્રે ઉપસ્થિત છે. આજે બપોરના આઝાદ ચોકમાં આવેલી સરકારી લાઇબ્રેરી, જ્યાં ઝવેરચંદ મેઘાણી આવીને વાંચતા, ત્યાં મેઘાણી સાહિત્ય કોર્નરની પણ સ્થાપના થઈ છે. તેનો પણ સવિશેષ આનંદ છે. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગ્રંથાલય ખાતે ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. શહેરમાં આઝાદ ચોક ખાતે આવેલ સરકારી પુસ્તકાલય ખાતે 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આઝાદી અને ઝવેરચંદ મેઘાણીને લગતા પુસ્તકોનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનને લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ખુલ્લું મૂક્યું હતું. ઝવેરચંદ મેઘાણીની યાદમાં જૂનાગઢ સાથે યોજાયેલી હોય, જેથી તેમના જીવન ચરિત્ર પરના પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કમિશનર રાજેશ તન્ના, ડીડીઓ મિરાજ પરીખ તેમજ પુસ્તકાલયના ગ્રંથપાલ પ્રકાશભાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અત્રેની લાઇબ્રેરી સરકારી પુસ્તકાલય આઝાદ ચોક
જુનાગઢ ખાતે ઝવેરચંદ મેઘાણીજીના સાહિત્ય કોર્નરનું ઉદ્ઘાટન હતું. તે નિમિત્તે કલેક્ટર સાહેબ જુનાગઢ હાજર રહેલા અને તેમના હસ્તે સાહિત્ય કોર્નરનું ઉદ્ઘાટન થયું હતું. અને સાથે સાથે ગ્રંથાલયની અંદર આઝાદીને લગતા તેમજ ઝવેરચંદ મેઘાણીજીને લગતા પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવેલું હતું. મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ હતો અને ગ્રંથાલયમાં આવતા વિદ્યાર્થીઓ તેમજ સમસ્ત જૂનાગઢના પ્રજાજનોએ પુસ્તકોનો લાભ લઈ ઝવેરચંદ મેઘાણીના જીવનમાંથી કંઈક પ્રેરણા મળે અને સારા વિચારો થકી સમાજ જીવનનું નિર્માણ થાય તેવા પ્રયાસો થયેલા છે. આદિકવિ નરસિંહ મહેતાના જીવન કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ આકાર પામશે. મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ₹15 કરોડના ખર્ચે આદિકવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જૂનાગઢના યુનિવર્સિટી રોડ પર પોલિટેકનિક કોલેજની સામે ખડિયા ખાતે આ સંશોધન કેન્દ્ર આદિકવિ નરસિંહ મહેતાના સાહિત્ય પર રિસર્ચ થવાની સાથે તેમના જીવન કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ પણ બનશે. ઉપરાંત નરસિંહ મહેતાના જળવાયેલા પદોનું ડિજિટલાઇઝેશન પણ કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતાની રચનાઓનો ગુજરાતી ભાષા સાહિત્ય પર પ્રભાવ જોવા મળે છે. આ સંશોધન કેન્દ્ર ₹8 કરોડના ખર્ચે તૈયાર થવાનું હતું, પરંતુ નરસિંહ મહેતાનું જીવન કવન અને સાહિત્ય જન સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આધુનિક અને ટેકનોલોજી સભર એક મ્યુઝિયમ પણ તૈયાર થાય તે માટે વધુ ₹6 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝાએ પ્રારંભમાં જણાવ્યું હતું કે નરસિંહ મહેતાના પદો પર એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સંશોધન કેન્દ્ર નિર્માણ થવાથી સાહિત્ય પ્રસારને એક નવી ઊંચાઈ મળશે. ધારાસભ્ય શ્રી સંજયભાઈ કુરડિયાએ સંશોધન કેન્દ્ર માટે પૂરતું અનુદાન ફાળવવા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. કુલપતિ શ્રી ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે એક સર્જક માટે ₹15 કરોડનું દાન ફાળવવું એ ગૌરવપ્રદ ઘટના છે. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના જયેન્દ્રસિંહ જાદવે શાબ્દિક સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે આભાર દર્શન ભાવસિંહ ડોડિયાએ કર્યું હતું. આજે ગિરનારની ગોદમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની બાજુમાં જ પ્રટાંગણમાં જ એક ખૂબ સરસ ભક્ત કવિ નરસિંહ મહેતાના આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું આજે જે નૂતન ભવન થવાનું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો છે. એના અલગ અલગ આગેવાનો, ધારાસભ્યશ્રી, મેયરશ્રી અને અમારા સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને બાકી યુનિવર્સિટીના કુલપતિ અને પ્રોફેસરોથી લઈ અને ખૂબ આગેવાનોની હાજરીમાં આ નૂતન ભવનનું હમણાં જ ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું છે. જે કેન્દ્રનું ભૂમિપૂજન થયું એનો મૂળ વિચાર 2013માં જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને હું કલ્ચર સેક્રેટરી હતો ત્યારે અમે ચર્ચા કરેલી કે નરસિંહને કેવી રીતે આપણે એકદમ જીવંત રાખી શકીએ, અને એ માટે ₹1 કરોડ ફાળવેલા અને સંશોધન થાય ને પછી ધીરે આ બીજને મોટું કરતાં એવો વિચાર આવ્યો કે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એવું કેન્દ્ર ઊભું થાય જેમાં નરસિંહ સાથે નરસિંહના સમકાલીન કવિઓનું પણ ચિંતન, અને આ બધા જે પદ છે એમાં જે ઉપનિષદના જે સિદ્ધાંતો છે અને સાયન્સ પણ છે, આ બંનેનું જે મિશ્રણ થયેલું છે એ કેવી રીતે થયું અને એવું તો કેવું જ્ઞાન ત્યાં પ્રવર્તું હતું એ સમયમાં, એ બધાની વાતે સંશોધન થાય, પેપર્સ રજૂ થાય અને ઇન્ટરનેશનલી નરસિંહ મહેતાનું જ્ઞાન એને માન્યતા મળે, વેલિડેશન થાય અને લોકો નરસિંહ મહેતાને કોટ કરે એ પ્રકારનું વાતાવરણ ઊભું થાય એવા ઉમદા હેતુથી, એવા ઉર્ધ્વગામી હેતુથી અમે આ કામ કરી રહ્યા છીએ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નામથી જ્યારે યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે સાહિત્ય અને કલા જગતમાં એક અનેરો આનંદ હતો. એની સાથે સાથે એક નવા આયામ સાથે નરસિંહ મહેતાની કવિતાઓમાં રહેલું સંશોધનનું તત્વ. નરસિંહ મહેતાએ આજથી લગભગ 500 વર્ષ પહેલાં લખેલી કવિતાઓને આજના સમયની સુસંગતતા સાથે કેમ જોડવી, કઈ રીતે બ્રહ્મ અને બ્રહ્માંડ આદિ અનાદિ કાળની ઉપમાઓને આજના પ્રસ્તુત ટેકનોલોજી સમય સાથે જોડવાના ભાગરૂપે
આ સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ છે, જેમાં નરસિંહ મહેતાની તમામ કૃતિઓની દુનિયાની અન્ય ભાષા તેમજ ભારતની અન્ય ભાષાઓમાં ટ્રાન્સલેશન કરવામાં આવશે. સાથે સાથે આ સેન્ટરમાં જુદા જુદા પ્રકારના કવિઓ, એની લગતી બાબતો અને સાંસ્કૃતિક ધરોહર ઊભી થશે. અને આ સેન્ટર દ્વારા સમાજને સાહિત્યથી જોડી અને સાહિત્યની ચેતના થકી સમાજ નિર્માણ, સમાજ પરિવર્તનની ઘોષણા થશે. આ તકે હું રાજ્ય સરકારશ્રીનો આભાર માનું છું. એમણે અમારી 2 એકર જમીનમાં 15 કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું. યુનિવર્સિટી પણ આજે બીજી 3 એકર જમીન આપીને 5 એકર જમીનમાં બહુ મોટું આ ભવન બને એવો અમારો પ્રકલ્પ છે. ડિજિટલ મીડિયાનો સમય છે. આ મ્યુઝિયમમાં નરસિંહ મહેતાના જીવન અને કવનને લગતી બધી બાબતોનો સંગ્રહ કરવામાં આવશે. એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી નરસિંહ મહેતાના સમયમાં લોકોને લઈ જવામાં આવશે. એ સમય દરમિયાન થતી રાસલીલાઓ, પ્રસંગો, દામોદર કુંડ, આ બધી બાબતો વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી હવે ખાસ કરીને જૂનાગઢ એક ટુરિઝમ હબ પણ બની રહ્યું છે. એટલે યુનિવર્સિટીનું કામ માત્ર ડિગ્રીઓ આપવાનું નહીં, પણ ટુરિઝમ ક્ષેત્ર ડેવલપમેન્ટ કરવાનું છે. વાઇલ્ડ લાઈફ ઉપર પણ અમે આવું કામ કરીએ છીએ. વાઇલ્ડ લાઈફ સેન્ટર બનશે, એમાં પણ આ ટુરિઝમ બનશે. નરસિંહ મહેતાનું પણ આ ટુરિઝમ બનશે. તો ટુરિઝમના દ્રષ્ટિકોણથી જ્યારે કોઈ ટુરિસ્ટ આવે છે તો એને આ વિસ્તારનો ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક વારસો સમજવા માટે આ મ્યુઝિયમ એક મોટું સંશોધન કેન્દ્ર. મહાનગરપાલિકા કચેરી ખાતે તેજસ્વીની મહાનગરપાલિકા અને રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેજસ્વી બાળાઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પલસાણા, કમિશનર રાજેશ તન્ના ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજના દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે જાહેર કર્યો હોય ત્યારે બાળકોને પણ સન્માન સાથે એવોર્ડ આપવામાં આવ્યા હતા. તારીખ 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 24 જાન્યુઆરી 1966ના રોજ આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી અને આપણા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી અને આજની યાદમાં વર્ષ 2008થી રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષની બાલિકા દિવસ અમે ખૂબ જ અનોખી રીતે ઉજવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજના દિવસે તમામ મહાનગરપાલિકા અને તેજસ્વીની મહાનગરપાલિકા આયોજન માટે સૂચના આપવામાં આવેલ હતી. અમે સૌ કિશોરીએ ભેગા આજે બાલિકા સાધારણ સભાનું આયોજન અને સંચાલન કરવામાં આવેલ છે. આ અનુભવ અમારું ખૂબ જ અનોખું રહ્યું હતું. આજના આ કાર્યક્રમથી અમને સભાના સંચાલન અને વિવિધ વિભાગો દ્વારા ઘણું જાણવાનું મળ્યું છે. હું સરકારશ્રીનો આભાર માનું છું અને તેજસ્વી મહાનગરપાલિકાનો આભાર માનું છું કે મને મેયર તરીકેનું રોલ નિભાવવા મળ્યું છે અને મને આજે ગર્વ થાય છે કે હું આજે એક દિવસની મેયર છું. આ અનુભવ મને આગળ તમામ ક્ષેત્રમાં કંઈ પણ ક્ષેત્રમાં મને કામ લાગશે. આ મેયરનો પાત્ર કર્યો એમાં મને ખૂબ જ એવું મેયરની જે કામગીરી વિશે મેં જાણ્યું ઘણું બધું. તેમના જે પડાવ હોય એક સ્ટેપ પર લેવલે તે મેં બધું જાણ્યું અને આ મેયરનો રોલ નિભાવીને મને ખૂબ જ લાગણી થાય છે અને મને ખૂબ જ ગર્વ અનુભવ થાય છે. અને મને તે પણ જાણવા મળ્યું છે કે આ બધા જિલ્લાને, આખા જૂનાગઢ જિલ્લાને તે કેવી રીતે સંભાળ રાખે છે અને તેવી રીતે તે સંચાલન કરે છે. અમારી સાથે ડેપ્યુટી મેયર હતા, પછી આરોગ્ય વિભાગના ચેરમેન શ્રી હતા, પછી ગટર વિભાગના ચેરમેન શ્રી હતા, કમિશનર શ્રી હતા, વગેરે વગેરે હતા. દોલતપરા પાસે આવેલ જોકડિયા હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત શ્રી રામ મનોહર દાસ, મહંત શ્રી હરિદાસ મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને અગ્રાવત બળદેવદાસ જગજીવનદાસ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવે છે. ગુરુવારે રાજભા ગઢવી સહિતના લોક સાહિત્ય કલાકારોનો લોક ડાયરો પણ યોજાયો છે. 27 જાન્યુઆરીના રોજ સમૂહ લગ્ન અને 28 જાન્યુઆરીના રોજ સાધુ સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરવા ઉમટી રહ્યા છે. જે રૂપ બહાર છે એ તો ગુરુએ એના ઘટમાં દેખાડી દીધું હતું. આ ઘટમાં કે ભગવાન આવો છે એટલે ભગવાન અંતરનું જે રૂપ હતું એ ગાયબ કર્યું. તારે ગુરુજી વિચાર કર્યા ક્યાં ખવાના,
ત્યાં ગયો ભગવાન અને આ બીજા ખોલે કે સામે હરિ ઉભા હતા. બોલે હરિનારાયણ ભગવાન કી જય, હરિનારાયણ ભગવાન કી જય. ભગવાને શંખ અડાડ્યો છે. એ જ વખતે ધ્રુવજી ભાવથી સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે, ભગવાન આપનો દેખ થાવો, દેખ થાવો, દેખ થાવો. આશીર્વાદ આપ્યા છે. જા બેટા, અત્યારે તને આ વસ્તુ આપું છું, પછી રાજ આપું છું, અને છેલ્લે હું તને મારું ધામ આપી દઈશ બેટા. ધ્રુવજી ભગવાને પ્રાર્થના કરી અને ઘર તરફ વળે છે. આ બાજુ નારદજી આવી અને ઉતાન પાડી દે. ઉતાન પાદ આ બધા ઉઠાપા મૂકી દે. શ્રી રોકૈયા હનુમાન મંદિરના સાનિધ્યની અંદર શ્રીમદ ભાગવત કથાનું રસપાન ચાલુ છે. તો ભાવિક ભક્તજનોને આ કથાની અંદર લાભ લેવા આપ સર્વ ભક્તોને વિનંતી છે. તેમજ પધારો, અહીં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. તો ભાવિક ભક્તોને આવા વિનંતી. તેમજ કાલે તારીખ 25/1/2024ના રોજ રાજભા ગઢવી, હરેશદાન ગઢવી, જીતુદાન ગઢવી, નામી અનામી કલાકારોનું રોગદારીઓનું આયોજન રાખ્યું છે. તો આપ સૌને આવા વિનંતી. અને આ કથાનું રસપાન લેવા અમૂલ્ય પ્રસાદ પણ આપ પાવ અને પ્રસાદ પાવ એવી અમારી વિનંતી. જય શ્રી રામ, જય ગિરનારી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગિરનાર સફારી વિસ્તારમાં શ્વાન પાછળ બે સિંહે શિકાર માટે દોટ મૂકી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બે સિંહ શિકારની ખોજમાં હોવાનું જણાઈ રહ્યું છે અને બંને સિંહ શ્વાન પાછળ પડ્યા હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં એક સિંહ શ્વાનને પકડવાનો પ્રયાસ કરતો હોવાનું સાફ નજરે ચડી રહ્યું છે, જ્યારે બીજો સિંહ સામેથી એટેક કરીને શિકાર કરવાનો પ્રયત્ન કરતો હોવાનું વાયરલ વિડીયોમાં જણાઈ રહ્યું છે. જોકે ચબરાક શ્વાન બંને સિંહને હાથમાં તાળી આપીને નાસી ગયો હતો. ગિરનાર સફારી વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિંહ પ્રેમીઓ અચંબિત થઈ ગયા હતા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં પણ અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં શહેરમાં ઝાંઝડા રોડ પર આવેલ જનકપુરી સોસાયટી ખાતે રામ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. અયોધ્યા ખાતે 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઉત્સવને લઈને જૂનાગઢ ખાતે પણ ઉત્સવનો માહોલ સર્જાયો હતો. જનકપુરી સોસાયટી ખાતે જનકપુરી યુવક મંડળ દ્વારા ડીજેના સથવારે પાલકી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં જનકેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી અને રાત્રિના રાસ ગરબા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે સરદારપરાના હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સોમવારે ભક્તિભાવભર્યો માહોલ સર્જાયો હતો. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં બિરાજમાન થયા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવનકારી અવસરે શહેરો અને ગામો પણ રામમય બની ગયા હતા. ઠેર ઠેર અનેકવિધ ધાર્મિક ભક્તિભાવભર્યો માહોલ સર્જાયો હતો અને ભગવાન શ્રી રામચંદ્રજીનો જય જયકાર સર્વત્ર ગુંજી ઉઠ્યો હતો. સરદારપરામાં આવેલ હરિકૃષ્ણ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ભગવાન રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવણી માટે સમગ્ર હરિકૃષ્ણ એપાર્ટમેન્ટને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, તેમજ દીપમાળાનો પ્રસંગ પણ આયોજિત કરવામાં આવ્યો હતો તથા રામધૂનનું આયોજન અને મહાઆરતી પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોરભાઈ ઠાકર અને જગદીશભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી. આજ રોજ શ્રી રામચંદ્ર પ્રભુજીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આખા દેશભરમાં જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે નિમિત્તે આજરોજ અમારા હરિકૃષ્ણ એપાર્ટમેન્ટની અંદર તમામ સાથે મળીને રામચંદ્ર ભગવાનજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ કરેલ છે અને તેમાં બધા સહભાગી બનેલ છે અને આજનો દિવસ ખૂબ જ આનંદદાયક છે. બસ જય શ્રી રામ. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઝાંઝડા રોડ પર આવેલ દીપાલી પાર્ક 1 માં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સોમવારે ભક્તિભાવભર્યો માહોલ સર્જાયો હતો. દીપાલી પાર્ક 1 ના રહેવાસીઓ દ્વારા સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા અને બાળકો દ્વારા રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન તેમજ સબરીના પાત્રો પણ ભજવવામાં આવ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે. રામ ઉત્સવ નિમિત્તે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા અને દીપાલી પાર્ક તેમજ આસપાસની સોસાયટીના રહીશો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજે અમે દીપાલી પાર્ક સોસાયટી ઝાંઝરડા રોડ પર અમે અયોધ્યા જે પ્રાણ મૂર્તિની રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે એને લઈને અમે આજે અહીંયા રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાનું લઈને આયોજન કરેલું છે. અમે નાના બાળકોને રામ, લક્ષ્મણ, જાનકી અને સબરીબાઈને એવા હનુમાનજીને એવા પાત્ર માટે તૈયાર કરી અને એને આપણી સંસ્કૃતિ વિશેની જાણકારી આપી છે. અને અમે મહાઆરતીનું આયોજન કરી હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે અને દર શનિવારે અમારી સોસાયટીમાં હનુમાન ચાલીસાના 7 વખત પાઠ કરવામાં આવે છે અને બાળકોને આ વસ્તુનું જ્ઞાન થાય અને બધા સમૂહમાં ભેગા થઈ અને આપણી સંસ્કૃતિ જાળવી રાખે એના માટેનું અમે આયોજન કરેલું છે. જય શ્રી રામ. વહેલી સવારે ગાઢ ધુમ્મસને લઈને વાહન વ્યવહારને પણ અસર થવા પામી હતી. જૂનાગઢ સહિત સુરતભરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા 2 દિવસથી લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ઠંડીમાં પણ રાહત રહી છે. આજે સવારે જૂનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 86% પહોંચી ગયું હતું, જેના પરિણામે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ગઈકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયા બાદ આજે તાપમાનમાં વધારો થયો હતો અને લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીએ સ્થિર થયો હતો. ગિરનાર પર્વત પર 6 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ઠંડીમાં ઘટાડો થવા છતાં પણ વાતાવરણમાં ભેજને લઈને ઠંડક યથાવત રહી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 4 કિલોમીટરની નોંધાઈ હતી. સોરઠ જેવી સ્થિતિ બુધવારની સવારે ધોરાજી વિસ્તારમાં પણ જોવા મળી હતી. ધોરાજી સહિતના વિસ્તારમાં ધુમ્મસ વર્ષા થતા ઘઉં, કપાસ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહારમાં અકસ્માત સર્જાય નહીં તે માટે લાઇટ ચાલુ રાખવાની ફરજ પણ પડી હતી. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના ઉપક્રમે દિવ્યાંગો માટે કેલિપર્સ તથા કૃત્રિમ પગ માટેનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે 48 દિવ્યાંગોને કેલિપર્સ અને જયપુર ફૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુરુવાર સુધી આયોજિત કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મેયર ગીતાબેન પરમાર, સંસ્થાના જગદીશભાઈ ઓઝા, પ્રવીણભાઈ શાહ, બાળ સુરક્ષા અધિકારી મહિલા, ખાણ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોજાણી, લાયન્સ ક્લબના પ્રમુખ જયકિશનભાઈ દિવાણી, ગીતાબેન માલમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. દિવ્યાંગ સંસ્થા એટલે આપણે જ્યારે આમાં સંસ્થામાં આવી ત્યારે એમ થાય કે આપણે કોઈ મંદિરમાં આવ્યા છે એવો આપણને ભાવ થાય છે. એવી આ સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોને સાચવે છે અને માતા પિતા જેવો પ્રેમ આપી અને બાળકોનો ઉછેર કરે છે. પરંતુ આ દિવ્યાંગ સંસ્થા ખૂબ સારા કામો કરે છે. એમાંનું એક કામ નવીન કે જેમના પગ નથી તેમના કૃત્રિમ પગ આજે એ લોકો સંસ્થા દ્વારા કેમ્પ કરી અને કૃત્રિમ પગો આપી અને શુભ કાર્ય કરેલું છે. તો આ સંસ્થાને હું ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આવું જો સૂચન તો આ ભાઈ મહેન્દ્રભાઈને જ આવું સૂચતું હોય છે. કારણ કે આજે ઘણા રાજ્યોમાં આવા થતા હોય છે, પરંતુ આપણા જૂનાગઢમાં પણ આ પ્રથમવાર આવું થઈ રહ્યું છે. એટલે આ સંસ્થાને ખૂબ અભિનંદન આપું છું કે જે લોકો આજે જોવો છો કે જેમના પગ જૂના થઈ ગયા છે એમના નવા પગ બનાવી દે છે, જેમને પગ નથી હોતા તેમને પણ અહીંયા ફ્રીમાં પગ આપવામાં આવે છે. એટલે આ સંસ્થા દ્વારા ખૂબ સારું કામ થઈ રહ્યું છે. તે બદલ હું બધા જને ખૂબ અભિનંદન આપું છું. જૂનાગઢ ખાતે સાંપ્રત સંસ્થાના ઉપક્રમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા અવારનવાર જે કેમ્પો થાય છે એમાં આજરોજ એક વિશેષ કેમ્પ અહીંયા કરવામાં આવ્યો છે, જેમાં જયપુર ફૂટ એટલે જે લોકોને કોઈના કોઈ કારણોસર જેમણે પગ ગુમાવ્યો છે એવા લોકોને કૃત્રિમ પગ તદ્દન નિઃશુલ્ક આ સંસ્થાના ઉપક્રમે આજે લગાવી આપવામાં આવ્યા છે. અને એવું કહેવાય કે આજે અહીંયા છે ને કુદરતના મદદનીશને અમે જોયા છીએ. જે કામ કુદરતે કરવાનું છે એ કુદરતના મદદનીશ તરીકે આ બંને સંસ્થાઓ કરી રહી છે. ઘણા બધા લાભાર્થીઓ છે, ઘણા બધાને આજે પગ આપવામાં આવ્યા ને સતત 6 દિવસ આ કેમ્પ ચાલવાનો છે અને 200થી વધુ લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લેવાના છે. ત્યારે આ બંને સંસ્થાઓને અભિનંદન આપીએ છીએ.
અને જે લોકોને આજે પગ મળ્યા છે એમની પણ આજે જ્યારે હાલત જોઈ પગ પહેલાંની અને આ કૃત્રિમ પગ લાગ્યા પછીની, તો આપણે ખરેખર એમ થાય કે આવું ઉત્તમ માનવતાનું સેવા કાર્ય જે છે આજે અહીં જોવા મળ્યું છે. એના માટે અમે બંને સંસ્થાને અભિનંદન આપીએ છીએ અને તમામ લાભાર્થીઓને પણ અભિનંદન આપીએ છીએ. આજે આપણી સંસ્થામાં દરેક વખતે અલગ અલગ કેમ્પો થતા હોય છે. આપણી સંસ્થાનો એક જ હેતુ છે કે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ એમની સાથે સાથે આજુબાજુ જે દિવ્યાંગો છે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના અનુસંધાને ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ છે એમનો સંપર્ક કરી એમના ટ્રસ્ટી જે લલિતભાઈ જૈન છે એમની સાથે વાતચીત કરી અને આપણા જૂનાગઢની આજુબાજુમાં જે દિવ્યાંગો છે કે જેમને પગની તકલીફ છે, કેલિપર્સ પહેરવાની તકલીફ છે, એવા બધા દિવ્યાંગોનો સર્વે કરી અને એક કેલિપર્સ કૃત્રિમ પગનો એક કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પની વિશેષતા એ છે કે આપણા જૂનાગઢની આજુબાજુના લગભગ 200થી વધારે દિવ્યાંગ બાળકો ભાગ લેશે અથવા તો દિવ્યાંગો ભાગ લેશે. પણ તેમાં ખાસ વિશેષતા એ છે કે અહીંયા સ્થળ ઉપર જ સવારે માપ લઈ અને 3 થી 4 કલાકમાં કેમ્પમાં પગનું વિતરણ કરવામાં આવશે. એટલે આખો વર્કશોપ જ જે ભગવાન મહાવીર વિકલાંગ સમિતિ છે અને આખો વર્કશોપ જ અહીંયા ઊભો કરેલો છે અને આ વર્કશોપ 6 દિવસ સતત ચાલશે, જેથી કરીને દરરોજ 40 થી 50 દિવ્યાંગોનું એસેસમેન્ટ કરી અને સાંજે 3 થી 4 કલાકમાં એમને પગ આપી દેવામાં આવશે. ખરેખર ભગવાન મહાવીર સમિતિ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમની સાથે આવેલા એમના કોઓર્ડિનેટર પ્રણવભાઈ તેમજ તેમના ટ્રસ્ટી શ્રી ઓઝા સાહેબ તેમજ તેમની સાથે તમામ ડૉક્ટરો છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આપણા મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ બાળ કલ્યાણ સમિતિના સંપૂર્ણ સભ્યશ્રીઓ આવેલા હતા. તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા તેમજ સાથે સાથે કિરીટભાઈ પટેલ અને જે જિલ્લા પ્રમુખ ઠુમર સાહેબ છે એ પણ સંસ્થાની મુલાકાત લઈ અને જે દિવ્યાંગો છે તેમને પ્રોત્સાહન કરેલ છે. આ કેમ્પ ખૂબ ખૂબ સફળ થયેલ છે. અમારી બાજુમાં જ એક એવી સંસ્થા ઊભી કરેલી છે જ્યાં દિવ્યાંગોની સંસ્થા છે, જ્યાં આજે કૃત્રિમ પગનો છે ને કેમ્પ હતો. એટલે એ કેમ્પમાં મને છે ને જ્યારે હું અત્યારે મારો પગ કાપેલો હતો એ પગ હું કાપીને હું 6-7 મહિના તો હું વોકર ઘોડીએ ચાલેલો હતો, બરાબર છે. એ વોકર ઘોડી મને આજ મુકાવી દીધી ને આજ હું એના સામે ડિસ્કો કરું છું એવો મને પગ બનાવી દીધો છે. આજે હું મારી જાતે ઊભો રહી અને હું મારું પેટનું ગુજારણ અને મારા પરિવારને હું છે ને રોજીરોટી આપી શકી. કેવું લાગે છે પગ? હા, અને બહુ સારું છે. હું માનું છું સંસ્થાનો આભારી, આ ડૉક્ટરોને આપશે બધા જે આવ્યા શ્રોતાઓ મહાનુભાવોને બધાનો આભારી માનું છું. બેસાણમાં સોની બંધુ ગ્રાહકો સાથે 61.79 લાખનો વિશ્વાસઘાત કરીને ફરાર થઈ જતા અનેક લોકોને આર્થિક ફટકો પડ્યો છે. આ બારામાં એક ગ્રાહકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બેસાણ તાલુકાના જૂની ધારીગુંડાળી ગામે રહેતા અને બેસાણમાં એસટી મેઇન રોડ પર અમર જ્વેલર્સ નામની પેઢી ધરાવતા નિલેશભાઈ ધનજીભાઈ સામતા અને શૈલેષભાઈ ધનજીભાઈ સામતાએ પોતાના ગ્રાહકો તેમજ ગામના લોકોને જૂના સામે નવું સોનું આપવા તેમજ સોનામાં હોલમાર્ક કરી આપવાનું કહીને વિશ્વાસમાં લીધા હતા. જૂની ધારીગુંડાળી ગામના કૌશિકભાઈ જેરામભાઈ ત્રાપસિયાને આ સોની વેપારી બંધુ પૈકી શૈલેષભાઈ સામતાએ તમારી પાસે જૂની ડિઝાઇનના સોનાના દાગીના હોય તો મને આપો, 4-5 મહિના વાપરી આધુનિક ડિઝાઇનના ઘરેણા બનાવી તમને આપીશ અને તે દાગીના બનાવવાની મંજૂરી હું નહીં લઈ આપું એવી પણ લાલચ આપી હતી. આથી કૌશિકભાઈ વિશ્વાસમાં આવી જઈને ₹6.55 લાખની કિંમતના જૂની ડિઝાઇનના ઘરેણા આપ્યા હતા. પરંતુ શૈલેષભાઈ અને નિલેશભાઈએ જુદા જુદા બહાના બતાવીને નવી ડિઝાઇનના ઘરેણા બનાવી આપ્યા ન હતા. આ સોની વેપારી બંધુએ કૌશિકભાઈ ત્રાપસિયા ઉપરાંત અન્ય ગ્રાહકોના ₹30.95 લાખની કિંમતના 543 ગ્રામ સોનાના દાગીના તેમજ સૂકી પેટે આવેલ ₹24.19 લાખ મળીને કુલ ₹61.79 લાખનો વિશ્વાસઘાત કરીને બંને ઇસમો 15 જાન્યુઆરીના રોજ રાત્રિના પોતાના મકાન અને દુકાનને તાળા લગાવીને પરિવાર સાથે ફરાર થઈ ગયા હતા. આ મામલે કૌશિકભાઈ ત્રાપસિયાએ ફરિયાદ નોંધાવતા બેસાણના પીએસઆઈ ડીકે સરવૈયાએ સોની વેપારી બંધુ સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને બંનેની તપાસ હાથ ધરી છે. દરમિયાનમાં વધુમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે સોની બંધુઓ ફરાર થઈ ગયા બાદ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બંને ભાઈઓ કારમાં પરિવાર સાથે જતા નજરે ચડ્યા હતા. આ સોની બંધુઓએ અમને માફ કરશો તેવી ચિઠ્ઠી પણ ઘર પાસે રાખી હતી. તે લોકોને મળી આવતા જેને લઈને ગ્રાહકોમાં ચિંતા પણ પ્રસરી ગઈ છે. આ સાથે જ ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 2 દિવસ જૂનાગઢમાં. આદિકવિ નરસિંહ મહેતાના જીવન કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ આકાર પામશે. ગિરનાર સફારી વિસ્તારમાં શ્વાન પાછળ 2 સિંહે શિકાર માટે મૂકી દોડ. અને વહેલી સવારે ગાઢ ધુમ્મસને લઈને વાહન વ્યવહારને અસર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.